બની ગઈ છે। હવે જે નશાખોરો છે પોલીસને જ પડકાર ફેંકી રહ્યા છે, પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યા છે અને આ બનાવ સામે આવ્યો છે અમદાવાદમાંથી, જ્યાં નશાખોરોએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું છે। પાલડી પોલીસ મથકમાં જ પોલીસ સાથે તકરાર કરી હતી। નશાખોરે પોલીસ સ્ટેશનમાં જ ગેરવર્તન કર્યું હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। પોલીસે નશાખોરોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। તો આ જે વિડીયો સામે આવ્યો છે એમાં દેખાઈ રહ્યું છે કે કેટલાક નશાખોરો છે જેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, ત્યાં તે લોકો પોલીસ સ્ટેશનમાં જ તકરાર કરતા જોવા મળ્યા। વધુ અપડેટ સાથે અમારી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, એ વિડીયો સામે આવ્યો છે જે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા કરે છે। ભાવિની જે વિડીયો છે તે અમદાવાદના પાલડી વિસ્તારનો અને પાલડી પોલીસ સ્ટેશનનો છે કે જ્યાં રોડ ઉપર દારૂ પી અને જે ધમાલ મચાવતા કેટલાક યુવાનો હતા તેમને જ્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવે ત્યારે તે યુવાનો એકબીજાની સાથે ઝઘડી પડ્યા હતા અને તે પણ પોલીસ સ્ટેશનમાં જ પોલીસની હાજરીમાં। જોકે પોલીસે તાત્કાલિક જે બંને નશાખોરો હતા, જે નશાના કહી શકાય કે સભાન અવસ્થામાં ન હતા, તેઓને કંટ્રોલમાં કરી તે બંને વિરુદ્ધ ગુના દાખલ કર્યા છે। તે બંનેની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ પોલીસ સ્ટેશનના દરવાજે જ આ રીતનો બનાવ બનવો એ ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગ માટે પણ કાળીટીલી સમાન છે અને આવા બનાવો ન બને તે ખૂબ જરૂરી છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા સાચવવાની જવાબદારી જે પોલીસના માથે છે તેના જ પોલીસ સ્ટેશનમાં જો આ રીતના બનાવો બનશે તો લોકોની સુરક્ષા ક્યાં અને કેવી રહેશે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। આભાર માહિતી માટે।